નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। આજે વર્ષનો અંતિમ દિવસ, આગામી વર્ષમાં અનેક વિકાસ કાર્યોની આશા। બંને કેબિનેટ મંત્રી દ્વારા પોરબંદર જિલ્લાના વિકાસના ખુલશે દ્વાર। પોરબંદરમાં ભર શિયાળે વર્ષ 2025ને અલવિદા કરતા મેઘરાજા। શિયાળામાં માવઠું પડતા રવિ પાકને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા। પોરબંદરના બરડા પંથકમાં મહિલાને મોતને ઘાટ ઉતારનાર ઝડપાયા। આરોપીઓના રિકન્સ્ટ્રક્શનની સાથે 2 દિવસના રિમાન્ડ પર લેવાયા। પોરબંદરમાં તંત્રના આળસને કારણે ગાંડીવેલનું ફેલાયું સામ્રાજ્ય। અનેક રજૂઆતો કરવા છતાં પર્યાવરણને નુકસાન અટકાવવામાં તંત્ર નિષ્ફળ। આજે આ વર્ષનો અંતિમ દિવસ છે, ત્યારે આગામી વર્ષ 2026માં પોરબંદરમાં અનેક વિકાસ કાર્યો કરવામાં આવશે, જેમાં બંને કેબિનેટ મંત્રી દ્વારા સમગ્ર જિલ્લાના વિકાસના દ્વાર ખુલશે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે। પોરબંદર જિલ્લાનો 2026માં અનેક ગણો વિકાસ થશે। તાજેતરમાં જ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લો આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે। સરકાર દ્વારા પોરબંદરના માળખાગત વિકાસ, પ્રવાસન અને દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં મોટો વધારો થશે। પોરબંદરના દરિયાઈ પટ્ટીના વિકાસ અને માછીમારોની સુવિધા માટે જેટી તથા અન્ય આધુનિક માળખાગીય સવલતો ઊભી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પોરબંદરની ઐતિહાસિક વિરાસતને જાળવી રાખીને તેને પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવાની નેમ તેણે વ્યક્ત કરી હતી। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પોરબંદરમાં આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવા માટે સરકાર સતત કાર્યરત છે। વિકસિત પોરબંદરના સંકલ્પ સાથે રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનાવવું અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપી સ્થાનિક યુવાનોને સ્વનિર્ભર બનાવવા એ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે। તેઓએ બંદર સુધી રેલવે લાઇન લઈ જવા, શહેરને બે આધુનિક લાઇબ્રેરીની ભેટ આપવાનું જાહેર કર્યું હતું। ઉપરાંત છાયા ચોકીથી છાયા સુધીની આઇકોનિક રોડ પણ બનશે અને આગામી સમયમાં 112 કરોડના ખર્ચે આધુનિક સ્ટેડિયમ બનાવવાની પણ નેમ વ્યક્ત કરી હતી। તેમજ સુદામા કોરિડોર, વિસાવડા બીચ અને ઓડદર રોડ પર જન્નત બીચનો દમણના બીચ જેવો વિકાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું। પોરબંદરના વિકાસ માટે કેન્દ્રના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સતત પ્રયત્નશીલ રહ્યા છે। ત્યારે આવનારું 2026નું વર્ષ પોરબંદરની પાયાપલટ કરનારું વર્ષ રહેશે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ભર શિયાળે વર્ષ 2025ને વિદાય આપવા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। લગભગ વર્ષ દરમિયાન તમામ તહેવારોમાં અચૂક હાજર રહેલા મેઘરાજાએ વર્ષના અંતિમ દિવસે પણ હાજરી પુરાવતા ખેડૂતોના શ્વાસ અદ્ધરતાલ થયા છે। આજે વર્ષ 2025નો અંતિમ દિવસ છે, ત્યારે પોરબંદરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। સવારે લગભગ 5 મિલીમીટર કરતાં વધારે વરસાદ પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં પડી ગયો હોવાનું મનાય છે। ખાસ તો હાલ શિયાળો ચાલી રહ્યો છે, તેવા સમયે આ માવઠું ત્રાટકતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થયા છે, કારણ કે ચોમાસા દરમિયાન પણ માવઠાના કારણે ખેડૂતોને મગફળી સહિતના પાકોનું નુકસાન થયું હતું। ત્યારે ફરી એક વખત શિયાળામાં માવઠું પડતા રવિ પાકને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે, તો બીજી તરફ શહેરમાં પણ વરસાદને લઈને રોડ રસ્તામાં પણ પાણી ફરી વળતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બરડા પંથકમાં રંગીન મિજાજ 2 શખ્સોએ એક મહિલાની હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે। આ વાત છે સપ્ટેમ્બર માસની, ત્યારે શરીર સુખ માણી લીધા બાદ આ 2 શખ્સોએ મહિલાને મોતને ઘાટ ઉતારી લાશ પણ ફેંકી દીધી હતી। ત્યારે પોલીસે હત્યાનો પર્દાફાશ કરી બંને શખ્સોને ઝડપી લીધા છે।
વાત છે આ સપ્ટેમ્બર મહિનાની 22 તારીખની. આ દિવસે પોલીસને પોરબંદરના બરડા પંથકના ફટાણા ગામ નજીક વર્તુ નદીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવે છે. ત્યારે પોલીસે શરૂઆતમાં તો અકસ્માતનો ગુનો નોંધી તપાસ તો હાથ ધરી હતી, જેમાં પોરબંદર કે આસપાસના વિસ્તારોમાંથી કોઈ મહિલા ગુમ થઈ છે તે અંગે પ્રથમ તપાસ હાથ ધરાઈ હતી. ત્યારે જામખંભાળિયાની લિટલ સ્કૂલ નજીક બંગલાવાડીમાં રહેતી મમતા મૃત્યુંજય પ્રધાન યાદવ નામની મહિલા ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસે તેના પરિવારનો સંપર્ક કરી લાશની ઓળખ કરી હતી. ત્યારબાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો, જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં આ મહિલાને ગળે ફાંસો દઈ મોતને ઘાટ ઉતારી દેવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા બરડા સોઢાણા ગામ નજીક વાડી ધરાવતા રામદે કાના ઉર્ફે સુકા અમર નામના 21 વર્ષના શખ્સ અને મજીવાણા ગામ નજીક કુંજવેલની બાજુમાં વાડી ધરાવતા જેઠા ઉર્ફે કારિયા સામત ઓડેદરા નામના આ શખ્સોએ મમતા નામની આ મહિલાને શરીર સંબંધ બાંધવા માટે બોલાવી હતી, જે મહિલા 3 દિવસ રોકાઈ હતી અને બાદમાં આ મહિલાએ ₹45,000 ની માંગણી કરી હતી, જે પૈસા દેવા ન માંગતા રામદે અને જેઠા નામના આ શખ્સોએ દોરડા વડે ગળે ફાંસો દઈ આ મહિલાની હત્યા કરી હતી અને બાદમાં તેની લાશને કંતાનમાં વીંટી બાઇક પર લઈ જઈ અને વર્તુ નદીમાં ફેંકી દીધી હતી. ત્યારે આ તપાસના આધારે પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા છે. ગઈ તારીખ 25 સપ્ટેમ્બર 2025ના રોજ ફટાણા ગામે વર્તુ નદીના પુલ પાસે વર્તુ નદીના પાણીમાંથી એક અજાણી સ્ત્રી આશરે 45 થી 50 વર્ષ ઉંમરને જેટલી દેખાતી મહિલાની બિનવારસુ હાલતમાં કોહવાયેલી હાલતમાં લાશ મળેલી હતી, જેના આધારે બગવદર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર 41/2025 નોંધી અને તેની તપાસ PSI બગવદર દ્વારા કરવામાં આવી રહેલ હતી. આ જે અજાણી મહિલાની લાશ મળી હતી, સૌપ્રથમ તેની ઓળખાણ કરવા માટે આજુબાજુના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ ગ્રામ્ય, જૂનાગઢ, જામનગર તથા અન્ય તમામ ગુજરાત રાજ્યના જિલ્લામાં આ લાશના ફોટા તથા એને જે ચિહ્નો તથા એની પાસેથી જે વસ્તુઓ મળી આવેલ તેની સાથે માહિતી મોકલી અને કોઈપણ આવી વ્યક્તિ ગુમ હોય, કોઈપણ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધવામાં આવેલ હોય તો એની માહિતી માંગવામાં આવેલી હતી તથા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે પણ લાશની ઓળખ કરવા માટે તથા બનાવનું સત્ય જાણવા માટે પ્રયાસ કરવામાં આવી રહેલો હતો. તે દરમિયાન ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 25 સપ્ટેમ્બર જે બગવદર પોલીસ સ્ટેશનમાં જે લાશ મળવાનો સમય હતો, એ સમયગાળાને અનુરૂપ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક 40 વર્ષના મહિલા ગુમ થયેલ તે બાબતે ગુમ જાણવા જોગ નોંધાયેલ હતી, જેની બગવદર પોલીસ સ્ટેશનને માહિતી મળતા તે જે ગુમ થનાર ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હતા, જેનું નામ મમતાબેન વાઇફ ઓફ મૃત્યુંજય પ્રધાન યાદવ, ઉંમર વર્ષ 40, જેઓ ખંભાળિયા બંગલાવાડી વિસ્તારના રહેવાસી હતા, એની તપાસ કરતા અને તેમાં ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરતા અત્રે પોરબંદર ખાતે રામદે કાના ઉર્ફે સુકાભાઈ અમર, રહેણાંક સોઢાણા ગામ તથા જેઠા ઉર્ફે કાર્યો સન ઓફ સામતભાઈ ઓડેદરા, જેઓ મજીવાણા ગામના રહેવાસી છે, તે બંને લોકોએ આ મહિલાને કોઈપણ કારણોસર બોલાવેલ તેવી જાણકારી મળેલ, જેથી ઊંડાણપૂર્વક સાક્ષીઓની તથા આ જે વ્યક્તિઓ છે એની તપાસ કરતાં સંપૂર્ણ વિગત આ પ્રમાણે સામે આવેલ કે આ રામદે સન ઓફ કાનાભાઈ અમર તથા જેઠા ઉર્ફે કાર્યો સન ઓફ સામતભાઈ ઓડેદરા નાઓએ જે ખંભાળિયામાં ગુમ થયેલ મહિલા હતા મમતાબેન વાઇફ ઓફ મૃત્યુંજય પ્રધાન યાદવ, તેમને શરીર સંબંધ બાંધવા માટે આર્થિક વળતર આપી અને શરીર સંબંધ બાંધવા માટે આ બંને વ્યક્તિઓએ તેમને રામદે અમરની વાડી જે સોઢાણા પાસે સોઢાણા ગામમાં આવેલી છે ત્યાં આગળ એમને બોલાવેલા હતા, જે 19 સપ્ટેમ્બર 2025ના સાંજના સમયે આ મમતાબેન આ રામદેને વાડીએ આવ્યા હતા તથા રામદે અને જેઠાએ આર્થિક વળતરના બદલામાં શરીર સંબંધ આમની સાથે બાંધવા માટે ત્યાં એમની વાડીએ 3 દિવસ આ મમતાબેનને રાખેલ અને ત્રીજા દિવસે આ જે મરણ જનાર મમતાબેન છે
તેમના અને રામદે તથા જેઠા ઉર્ફે કારિયાની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થયેલ, જેમાં 15,000ની જગ્યાએ કંઈક 45,000 જેટલી રકમ માંગી રહેલ હતા. એ બાબતની માથાકૂટ તેઓને થતાં આ બંને આરોપીઓ રામદે અને જેઠા ઉર્ફે કારિયાએ એ પ્રમાણે એક ગુનાહિત કાવતરું રચી અને પોતાના રામદેવની વાડીએ પોતાના ટૂંકમાં એક વ્યક્તિએ એના મહિલાના હાથ પગ પકડી રાખી અને બીજા જે આરોપી છે તેણે મહિલાને દોરડા વડે પાછળથી ગળું દબાવી અને તેને મારી નાખેલ. અને આ જે મહિલાની જે લાશ છે તેમણે પછેડી જેવું પ્લાસ્ટિકના કંતાન જેવામાં બાંધી અને ફટાણા ગામ ખાતે આવેલ વર્તુ નદી ઉપરના પુલ ઉપર બાઇકમાં લઈ જઈ અને નદીમાં તેને ડિસ્પોઝ કરી દીધેલ. અને તે જ જગ્યાએથી આ જે 3 થી 4 દિવસ બાદ અજાણી મહિલાની ખોવાયેલી લાશ મળેલી હતી. આમ બધા જે પુરાવાઓ ટેકનિકલ અને જે સાક્ષીઓ છે એના આધારે તપાસ કરતા તથા આરોપીઓની કબૂલાતના આધારે આ અકસ્માત મોત ઉપરથી બગવદર પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે. અને આજે આ બંને આરોપીઓ છે રામદે અમર તથા જેઠા ઓડેદરા તેમની અટક કરવામાં આવેલ છે. અને હાલ આ બનાવની તપાસ છે એ મિયાણી પીઆઈ કરી રહ્યા છે. મૃતક મહિલા દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલી હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમ કે તે સોઢાણાવાડી વિસ્તારમાં શરીર સંબંધ બાંધવા માટે આવી હતી અને તે પણ 2 શખ્સોએ બોલાવી હતી. ત્યારે આ શખ્સોની કબૂલાતના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કલ્લી જળાશયમાં ચારે બાજુ ગાંડીવેલનું સામ્રાજ્ય ફેલાયું છે અને તે દૂર કરવા અનેક રજૂઆત કરાઈ હોવા છતાં દૂર કરવામાં આવી નથી. ત્યારે પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે. પોરબંદરમાં આવેલ કરડી જળાશયમાં મીઠા પાણીના સંગ્રહ કરવાની સરકારી યોજના છે. જળાશયમાં મીઠું પાણી છે અને ખાડી સાથે જોઈન્ટ થાય છે. આ મીઠું અને ખારું પાણી અલગ રહે તે માટે નાના નાના બાંધ બાંધવામાં આવ્યા છે. કરડી જળાશય ચિકાસા ગામથી લઈ પોરબંદરની ચોપાટી સુધી મીઠા પાણીની યોજના છે. આ જળાશયમાં અનેક જળચર પક્ષીઓ અને માછલીઓ, સાપ તથા વનસ્પતિઓ આવેલી છે. ઉલ્લેખનીય છે કે ક્ષાર અંકુશ વિભાગ હેઠળ આની કામગીરી કરવાની હોય છે, પરંતુ ગાંડીવેલને દૂર કરવાની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતા હાલ ગાંડીવેલનું સામ્રાજ્ય વધુ ફેલાયું છે અને એક સાઈડ તો પાણી જ દેખાતું બંધ થઈ ગયું છે. તંત્રની બેદરકારીના કારણે મીઠા પાણીની યોજના ફેલ થઈ છે. ગાંડીવેલના કારણે પાણીમાં રહેલ માછલી સહિતના જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે. સરકારી વિભાગ અને મનપા એકબીજા પર જવાબદારી થોપતા હતા અને તેઓના કાર્યક્ષેત્રમાં નથી તેવું પણ લેખિતમાં આપ્યું હતું. આખરે ક્ષાર અંકુશ દ્વારા પોતાની જવાબદારીમાં આ કામગીરી આવે તેવું સ્વીકારી ગાંડીવેલ દૂર કરવા આયોજન કર્યું હતું અને આગામી સમયમાં ગાંડીવેલ દૂર કરશે તેવા દાવાઓ પણ થઈ રહ્યા હતા. તેમ છતાં હજુ સુધી ગાંડીવેલ દૂર ન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આજે મારી પાછળ દેખાય છે તે કોઈ ખેતરવાડી નથી, પરંતુ પોરબંદરનો એક જળપલ્લવિત વિસ્તાર છે. ખાડીના નામે ઓળખાતો આ ખોડિયાર માતાજીના મંદિરની પાસેનો આ વિસ્તાર છે. આ જળપલ્લવિત વિસ્તારમાં મીઠું પાણી અને ખારું પાણી મિક્સ ન થાય તેના માટે મીઠા પાણીના સ્ટોરેજ માટે કદાચ આ જળપલ્લવિત વિસ્તાર ગણાય છે. પરંતુ ગાંડીવેલનું સામ્રાજ્ય પોરબંદરમાં કરલીના પુલ નજીકથી બંને સાઈડ ખાડીઓમાંથી થઈ અને અહીં ખોડિયાર માતાજીના મંદિર સુધી પહોંચ્યું છે. એક તરફ પોરબંદરમાં વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ ગાંડીવેલનું સામ્રાજ્ય દૂર કરવામાં પણ તંત્ર આળસ દાખવી રહી છે. આ ગાંડીવેલના કારણે જળપલ્લવિત વિસ્તારમાં માછલાઓ સહિતના જે જળચર પ્રાણીઓ છે તેનો નાશ થાય છે, તે મૃત્યુ પામે છે. પાણીના તળને પણ આ ગાંડીવેલ નુકસાન પહોંચાડે છે. પર્યાવરણને પણ આ ગાંડીવેલ નુકસાન પહોંચાડે છે. આટલા નુકસાન હોવા છતાં તંત્રની આંખો ઉઘડતી નથી. આ મામલે ભૂતકાળમાં અનેક રજૂઆતો પણ થઈ છે અને લગભગ તારીખ 25/10 એટલે કે આજથી 2-2.5 મહિના પૂર્વે પંચાયતના સિંચાઈ વિભાગે ક્ષાર અંકુશ વિભાગને લેખિતમાં આ મામલાની ગાંડીવેલ દૂર કરવા અંગે લેટર પણ લખ્યો છે. આ વાતને 2 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ક્ષાર અંકુશ વિભાગના પેટનું પાણી પણ હલતું નથી.
ત્યારે આ વિકાસની મોટી મોટી વાતો શા કામની, આવા તો અનેક સવાલો પોરબંદરવાસીઓ ઉઠાવી રહ્યા છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વરસાદને લઈને ખેડૂતોને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તારીખ 31/12/2025 થી તારીખ 1/1/2026 દરમિયાન ગુજરાત રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વાદળછાયા વાતાવરણ અને સંભવિત માવઠાને અનુલક્ષીને પોરબંદર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં પાક માટેની કેટલીક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ કમોસમી વરસાદથી થતા નુકસાનને અટકાવવા માટે ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલ પાક જો ખુલ્લામાં હોય તો તેને તત્કાલ સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા સલાહ આપવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે ઢગલાની ફરતે માટીનો પાડો બનાવી પાણી અંદર જતું અટકાવવા ખાસ તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાનો છંટકાવ અને ખાતરોનો ઉપયોગ ટાળવો તેમજ બિયારણ અને ખાતરોનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા પણ જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે. તેલ તથા ફળોની હરાજી થાય છે. તે વિભાગ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે. ત્યારે તેનું વહેલી તકે નવીનીકરણ કરવા માંગ ઉઠી છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે. તે વિભાગ તથા તેની બાજુમાં જ આવેલ ફળોની હરાજી અને સાચવણી થાય છે. તે વિભાગ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે, જેના લીધે અહીં અવારનવાર પોપડા પડવાના પણ બનાવ બને છે. સ્લેબમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે અને તેમાંથી સળિયા બહાર નીકળી આવ્યા છે, જેના લીધે નીચે કામ કરનાર શ્રમિકો અને કર્મચારીઓ, ખેડૂતો અને વેપારીઓ પર પણ જોખમ સર્જાયું છે. યાર્ડના સત્તાવાળાઓ દ્વારા યાર્ડમાં સુવિધાઓના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ અહીં જરૂરી સમારકામ પણ થતું નથી. ઉપરાંત અહીં આજે કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતો અને વેપારીઓનો માલ પણ પલળી ગયો હતો. તેનો સંગ્રહ કરવા પૂરતી સુવિધા ન હોવાથી રસ્તા પર માલ રાખવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આથી વહેલી તકે જરૂરી સમારકામ કરવા અને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ ખાખડી કેરીની આવક નોંધાઈ છે, જેમાં રાણાવાવ પંથકના ખંભાળા ગામે આવેલ કેરીના બગીચામાંથી ખાખડી કેરીની 11 કિલોની આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ કિલોના ₹650 થી 700 ભાવ મળ્યા હતા. પોરબંદરના માર્કેટ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીની આવક તાજેતરમાં જ નોંધાઈ હતી. ત્યારે હવે પોરબંદરના યાર્ડમાં ખાખડી કેરીની પણ આવક નોંધાય છે. પોરબંદરના યાર્ડમાં સિઝનની પ્રથમવાર 11 કિલો ખાખડી કેરીની આવક નોંધાઈ હતી. રાણાવાવ પંથકના ખંભાળા ગામે આવેલ કેરીના બગીચામાંથી ખાખડી કેરીની આવક નોંધાઈ હતી. આ કેરીનો પ્રતિ કિલોના ₹650 થી 700 ભાવ મળ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંદીપનેથી છાયા નવાપરા વિસ્તારમાં જવા માટે ખાડીમાં બેઠો પુલ આવેલો છે. ત્યારે આ પુલનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદર શહેરમાં હાલ પણ અનેક માર્ગોનું વર્ષોથી નવીનીકરણ તેમજ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી, જેમાં પોરબંદરના સાંદીપની વિસ્તારમાંથી છાયા નવાપરા વિસ્તારમાં જવા માટે ખાડી પર એક બેઠો પુલ આવેલ છે. આ પુલનો રસ્તો હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે પુલના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકોને પસાર થવામાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તો આ રસ્તાનું પણ તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કમલાબાગ રોડ પર એક કારને ટ્રક ચાલકે પાછળથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન પહોંચ્યું હતું, તો આ ઘટનાને લઈને રોડ પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
પોરબંદર શહેરના માર્ગો પર અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે પોરબંદરના કમલાબાગથી નરસંગ ટેકરી જતા માર્ગ પર ફાટક નજીક એક કારને પાછળથી ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને લઈને રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તો આ ઘટનાને લઈને કમલાબાગ પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ઉપક્રમે માંગલ્ય હોલમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે દિવ્ય સત્સંગ સભા તથા કીર્તન ભક્તિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના 118 વર્ષ જૂના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં પ્રતિવર્ષ ધનુર્માસમાં વહેલી સવારે શીતળ આહલાદક પવિત્ર વાતાવરણમાં ભજન ભક્તિ કરવાના હેતુસર વિશેષ સત્સંગ, નંદ સંતો રચિત મંગળ પ્રભાતિયા, પદ, ધૂન કીર્તન, સંકીર્તનની સંગીતમય રજૂઆત કીર્તન્યા હરિભક્તો દ્વારા કરવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના જેતપુર ધામના મહંત સદગુરુ નીલકંઠ ચરણદાસજીની પ્રેરણા તથા આજ્ઞાથી મંદિરના ઉપક્રમે મંદિરના ટ્રસ્ટી, મુક્ત સેવક નિર્માના શેઠ ધીરેનભાઈ અનંતરાય કામદાર પરિવારના મુખ્ય યજમાન પદે તથા સ્વાભાવિક હરિભક્ત ભાઈ બહેનોના પૂર્ણ સહયોગથી મંદિરના ઉપક્રમે ભવ્ય શાકોત્સવ, દિવ્ય સત્સંગ સભા તથા સંગીતમય કીર્તન ભક્તિનું આયોજન થયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે વર્ષનો અંતિમ દિવસ છે, ત્યારે ઉપલેટા શહેરમાં 31 ડિસેમ્બરના નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ સજ્જ બની છે, જેમાં ઉપલેટા તેમજ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, જેમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા અને રાજકોટ ગ્રામ્યની પોલીસ દ્વારા ન્યૂ યરના અંગે એક ચુસ્ત અને ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના 50 જેટલા અધિકારીઓ અને અધર રેન્ક્સ, 200 જેટલા હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબી ઉપલેટા ટાઉનમાં, ગામડાઓમાં અને હાઈવે એરિયામાં ચુસ્ત પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેમાં આપણું ટાર્ગેટ છે કે ન્યૂ યરના મોકામાં કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટી જેવી રીતે ડ્રંક ડ્રાઇવિંગ, જુગાર અને પીધેલી ના કેસીસ મોટા ભાગે વધુમાં વધુ કરવામાં આવે અને 31ના રાત્રિમાં પણ મોટું બંદોબસ્ત રાખવામાં આવે છે. અને જાહેર જનતાથી મારી અપીલ છે કે કોઈ પણ પાર્ટીના નામમાં એવું કામ નહીં કરવાનું છે જે ગેરકાયદેસર છે, જેવી રીતે શરાબનો નશા સેવન કરીને અને પછી ગાડી ચલાવવાનું, એવું કોઈ કામ આપણે નહીં કરવાનું છે. પોરબંદરના બરડા પંથકમાં સોઢાણા ગામ નજીક વાડી વિસ્તારમાં એક મહિલાની હત્યા નિપજાવાઈ હતી, જે મામલે પોલીસે 2 શખ્સોને ઝડપી પણ લીધા છે. ત્યારે આ બંને શખ્સોના 2 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સપ્ટેમ્બર મહિનાની 22 તારીખના રોજ પોલીસને પોરબંદરના બરડા પંથકના ફટાણા ગામ નજીક વર્તુ નદીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી હતી. ત્યારે પોલીસે તપાસ કરતા જામખંભાળિયાની લિટલ સ્કૂલ નજીક બંગલાવાડીમાં રહેતી મમતા મૃત્યુંજય પ્રધાન યાદવ નામની મહિલાની આ લાશ હોવાનું સામે આવ્યું હતું અને તેની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. જેમાં બરડા પંથકના સોઢાણા ગામ નજીક વાડી ધરાવતા રામદેકાના ઉર્ફે સુકા અમર નામના 21 વર્ષના શખ્સ અને મજીવાણા ગામ નજીક કુંજવેલની બાજુમાં વાડી ધરાવતા જેઠા ઉર્ફે કારિયા સામત ઓડેદરા નામના આ શખ્સોએ મમતા નામની આ મહિલાને શરીર સંબંધ બાંધવા માટે બોલાવી હતી, જે મહિલા 3 દિવસ રોકાઈ હતી અને બાદમાં આ મહિલાએ ₹45,000ની માંગણી કરી હતી, જે પૈસા દેવા ન માંગતા રામદે અને જેઠા નામના આ શખ્સોએ દોરડા વડે ગળે ફાંસો દઈ આ મહિલાની હત્યા કરી નાખી હતી અને બાદમાં તેની લાશને કંતાનમાં વીંટી બાઇક પર લઈ જઈ અને વર્તુ નદીમાં ફેંકી દીધી હતી. ત્યારે આ તપાસના આધારે પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા આ બંને શખ્સોના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરાઈ હતી. બાદમાં આ શખ્સોને કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેમાં પોલીસે અમિત કરશન સાદિયા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર વીર મેપા કોડિયાદર નામના શખ્સ સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતી મંજુબેન ધીરુભાઈ ગોહેલ નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના ગોઢાણા ગામ નજીક બે અલગ અલગ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ છે, જેમાં પોલીસે હોલડીનેસ તેમજ કાદા વિસ્તારમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કરી વિનુ ભના કોડિયાતર અને ભરત બાધા છેલાણા નામના શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. આજે વર્ષનો અંતિમ દિવસ, આગામી વર્ષમાં અનેક વિકાસ કાર્યોની આશા. બંને કેબિનેટ મંત્રી દ્વારા પોરબંદર જિલ્લાના વિકાસના ખુલશે દ્વાર. પોરબંદરમાં ભર શિયાળે વર્ષ 2025ને અલવિદા કરતા મેઘરાજા. શિયાળામાં માવઠું પડતા રવિ પાકને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા. પોરબંદરના બરડા પંથકમાં મહિલાને મોતને ઘાટ ઉતારનાર ઝડપાયા. આરોપીઓના રિકન્સ્ટ્રક્શનની સાથે 2 દિવસના રિમાન્ડ પર લેવાયા. પોરબંદરમાં તંત્રના આળસને કારણે ગાંડીવેલનું ફેલાયું સામ્રાજ્ય. અનેક રજૂઆતો કરવા છતાં પર્યાવરણને નુકસાન અટકાવવામાં તંત્ર નિષ્ફળ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.